નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર, વિઘ્ન બાધા દૂર કરી જીવનમાં સફળતા આપનાર શ્રી મહાગણપતિજીના શ્રીચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરીએ કે બધા જ વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ સફળતા આપે, જીવનમાં માન, સન્માન અને પ્રતિષ્ઠા આપે. વિદ્યા આપનાર માં સરસ્વતીજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે માં આપણને સદવિદ્યા આપે કે જેનાથી આપણાથી ક્યારેય કોઈનું ખોટું ના થઈ જાય, અથવા તો આપણા કારણે ક્યારેય કોઈને દુઃખ ના લાગે એવું આપણે જીવન ના જીવી જઈએ. સત્યના માર્ગે ચાલીએ એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના કે અમને સિદ્ધિ અને બુદ્ધિનું પ્રદાન કરજો. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 કે જે ભારતનો સાંસ્કૃતિક વારસો, તેમાં પણ પરંપરાઓ તો કેવી તો કે હસ્તકલા અને લલિત કલા. હસ્તકલા વિશેની વિસ્તૃત સમજી મેળવી. ત્યાર પછી આપણે લલિત કલામાં ખાસ કરીને સંગીત કલા, એમાં સ્વર કેટલા છે તો કે 7, રાગ કેટલા છે તો કે 6, એની જે આપણે વિસ્તૃત સમજ મેળવી. કાલે પણ કીધું તું, સ્વર પૂછે તો 7, રાગ પૂછે તો 6, એ રીતે યાદ રાખવાનું છે. ત્યાર પછી સંગીત મકરંદના લેખક તો કે પંડિત નારદ, સંગીત રત્નાકરના લેખક તો પંડિત સારંગદેવ, અને પારિજાત, સંગીત પારિજાત, એના લેખક પંડિત અહબલ. ત્યાર પછી આપણે નૃત્ય કલા વિશે સમજ મેળવી અને હવે આપણે આગળ નૃત્ય કલામાં જે અલગ અલગ નૃત્યો છે, જે ભારતીય શાસ્ત્રીય નૃત્ય કહેવાય છે, એની આપણે સમજ મેળવીશું. સૌ પ્રથમ જોઈએ ભરતનાટ્યમ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. આ ખાસ ધ્યાન રાખવું, ભરત મુનિએ કયો ગ્રંથની રચના કરી છે તો કે નાટ્યશાસ્ત્ર, અને નંદિકેશ્વરે કયા ગ્રંથની રચના કરી છે તો કે અભિનવ દર્પણ. તમને આમ પણ પૂછી શકે, અભિનવ દર્પણના રચયિતા તો નંદિકેશ્વર અને નાટ્યશાસ્ત્રના રચયિતા તો ભરત મુનિ. બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. આ રીતે પણ તમને પૂછાઈ જાય કે ભરતનાટ્યમ માટે કયા નાટ્યકારો છે એ જાણીતા છે, નૃત્યાંગનાઓ જાણીતા છે, તો તમારે યાદ રાખવું મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત વૈજયંતી માલા અને હેમા માલિની. આગળ આપણે જોઈએ કે કુચીપુડી નૃત્ય. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય, કુચીપુડી નૃત્ય છે એ કરતા હોય છે, અને એની જે મુદ્રાઓ છે એ કેવી છે તો કે ભારતીય નૃત્ય છે એના પાયામાંથી લેવામાં આવેલી છે, વણી લેવામાં આવેલી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે, એટલે કે આંધ્રપ્રદેશનું નૃત્ય એ કુચીપુડી નૃત્ય છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ કથકલી.
કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું, જો બધા જ રાજ્યના નામ આપેલા છે. ભરતનાટ્યમ તો કે તમિલનાડુ, કુચીપુડી તો કે આંધ્રપ્રદેશ, કથકલી તો કે કેરળ. કથકલી અને કથકવા એ જોજો, ધ્યાન રાખજો કે કથકલી ક્યાંનું છે તો કે કથકલી આવે તો કેરળ રાજ્યનું છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. એટલે કે જે નર્તકો હોય છે એની વેશભૂષાની વિશેષતા દર્શાવે છે કે એની વેશભૂષા કેવી હોય છે, તો એકદમ ઘેરદાર સુંદર કપડાં એના હોય છે. અને તેના પાત્રોને ઓળખાવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ મુખાકૃતિને સમજવું પડે છે. એટલે કે પોતાની જે કૃતિ હોય છે, પોતે જે પાત્ર ભજવતા હોય છે, ગુસ્સામાં છે, લાગણીમય પાત્ર ભજવે છે, જે પાત્ર ભજવે છે એ પાત્ર છે એને અનુરૂપ ચહેરાના એ ચિત્રામણ કરે એમાં વેશભૂષામાં. અને ખાસ કરીને એ ચહેરાના હાવભાવ ઉપરથી છે એ આપણને સમજવામાં આવે છે કે એ ગુસ્સામાં ગુસ્સો વ્યક્ત કરે છે, લાગણી વ્યક્ત કરે છે કે શું વ્યક્ત કરે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કે જે સ્વરૂપનું પોતે પાત્ર ભજવે છે એ પોતાના ચહેરાના હાવભાવ દ્વારા એ રજૂ કરે છે. કેરળના કવિશ્રી વલ્લથોડ સ્થાપિત કલામંડળમાં કથકલી એટલે કે શ્રી વલ્લથોડ કલામંડળ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેએ આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. તો ખાસ ધ્યાન રાખવું કે જે નામ આપેલા છે કથકલીઓના, જે નર્તકોના નામ આપેલા છે એ પૂછીને પણ તમને પ્રશ્ન પૂછી શકે, તો ખાસ ધ્યાન રાખવું. હવે આગળ જોઈએ કથક નૃત્ય. કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. એટલે કે જે નૃત્ય છે એ નૃત્યમાં ખાસ કરીને શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેની જે રાસલીલા છે એ રાસલીલાને આધારે પોતે નૃત્ય કરે છે, પાત્રો ભજવે છે. કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં ખાસ તેનો વિકાસ થયો છે. કે કથક નૃત્ય ક્યાંનું છે તો કે ઉત્તર ભારતનું. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે. પાત્રોના નામ ખાસ યાદ રાખવા, બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કલાને એટલે કે કથક કલાને જીવંત રાખી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવું, જે આ ચિત્રો આપેલા છે જે નાટ્ય અલગ અલગ નાટ્ય છે, ભરતનાટ્યમનું ચિત્ર છે, કથકલીનું ચિત્ર છે, આ મણિપુરી નૃત્યનું ચિત્ર છે. તો આ ચિત્રને તમારે ખાસ યાદ રાખવાના છે. ચિત્રના આધારે તમને 2 માર્કમાં કે 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે કે ચિત્ર ઓળખી તેના વિશે સમજ આપો. તો ખાસ કરીને બધા જ ચિત્ર ખાસ યાદ રાખી લેવા. મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે.
મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. જો અહીંયા ખાસ સમજવાનું કે કથકકલીમાં શું કીધું છે તો કે કૃષ્ણ અને ગોપીઓની જે શૃંગાર ભક્તિ છે એ શૃંગાર ભક્તિને એમાં મહત્ત્વ આપવામાં આવે છે. અને અહીંયા કૃષ્ણની બાળલીલાઓ જે રાસલીલાઓ છે એને આધાર આપવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમાં 2 પ્રકાર છે. યાદ રાખો મણિપુરી નૃત્યના પ્રકાર કેટલા છે તો કે લાસ્ય અને તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમીન પણ કહેવામાં આવે છે. તમને 1 માર્કમાં પૂછાય કે કુમીન એટલે શું તો મણિપુરી નૃત્યમાં જે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે તેને કુમીન તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ આમોબીસિંગ, આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. તો નામ પણ યાદ રાખવા. આમાંથી ખાસ કરીને ચિત્ર અને કુમીન એટલે શું એ તમને 1 માર્કમાં પણ પૂછી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ નાટ્ય કલા. નાટ્યકલામાં અલગ અલગ પાત્રો છે એ કોઈ પણ ઘટના પ્રસંગ એ વર્ણન કરતા હોય છે કે જેમાંથી જોનાર જે સમાજના લોકો હોય છે એને કંઈક ને કંઈક એ સંદેશ આપી શકે. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહે છે. એટલે જ મેં પહેલાં કીધું કે લોકોને એમાંથી શીખ મળે છે, સંસ્કાર મળે છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડનાર વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહી છે. ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. જો ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના આગળ પણ આપણે જોયું કે નાટ્યશાસ્ત્રની રચના કોણે કરેલી તો કે ભરતમુનિએ. એ કલા ક્ષેત્રમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. નાટ્યકલા એ નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય અને શ્રાવ્ય અભિનયના ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રચલિત કળા છે. જો નાટ્યકલા કેવી છે? દ્રશ્ય અને શ્રાવ્ય. તેની સાથે દ્રશ્ય અને શ્રાવ્ય પણ કેવી અભિનય, પોતાનો અભિનય પણ એમાં સાથે કરતા જાય છે. એટલે ત્રિવેણી સંગમ કીધો છે કે દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ છે. એ કોને આબાલ વૃદ્ધો એટલે કે બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી સૌનું એ મનોરંજન કરે છે અને લોકશિક્ષણ આપતી ભારતની પ્રાચીન કળા છે. આ કલામાં તમામ કલાકારોનો સમન્વય હોવાનું વર્ણવતા ભરતમુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો તમે મોસ્ટ IMP કરીને નોંધ કરી લેજો, કારણ કે 1 માર્કમાં જો આ વાક્ય મૂકી દઈએ કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. આપેલ વાક્ય કોણે આપેલું છે અથવા આપેલ વાક્યના રચયિતા કોણ છે? આપેલ વાક્ય કયા શાસ્ત્રમાંથી લેવામાં આવેલું છે એમ પણ તમને પૂછી શકે તો ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાંથી. ભરતમુનિ રચયિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. પ્રથમ નાટક કયું હતું તો કે દેવાસુર સંગ્રામ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. અહીંયાથી પણ આપણને જોવા મળે છે કે કવિ ભાસે જો દેવાસુર સંગ્રામ કોનું છે તો અહીં આપણે ખ્યાલ આવે છે કે ભરતમુનિનું. ત્યાર પછી 3 નામ આપેલા છે: કર્ણભાર, ઉરુભંગ
અને દૂતવાક્યમ એના કવિ છે મહાકવિ ભાસ. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય તેમજ માલવિકાગ્નિમિત્રમ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી છે. આમાંથી એક માર્કમાં ઘણા બધા પ્રશ્ન નીકળી શકે એમ છે, જોડકું પણ તમને પૂછી શકે, તો ખાસ ધ્યાન રાખવું. અને નાટ્યકલા વિશે છે એ 2 માર્કના પ્રશ્નમાં પણ ઘણી વખત પૂછાઈ શકે, તો ખાસ ધ્યાન રાખવું. ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, જેને નંદ બત્રીસી નાટકની રચના કરેલી હતી એની વાત છે, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત પાઠક, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો જ રહ્યો. એટલે કે નાટ્યકલાના વિકાસમાં અનેક લોકો છે, અનેક કવિઓ છે, લેખકો છે, નાટ્યકારો છે, એનો ફાળો રહેલો છે. ત્યાર પછી આગળ જોઈએ ભવાઈ. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. અહીંયાથી ખાસ ધ્યાન રાખવું, આખે વાક્ય જ યાદ રાખવું કે ભવાઈને ભાવપ્રધાન નાટકો કોને કહ્યા છે, તો કે શાસ્ત્રકારોએ. શાસ્ત્રકારોએ ભાવપ્રધાન નાટકો કોને કહ્યા છે, તો કે ભવાઈને. ગમે એમ ફેરવીને પૂછી શકે, ખરા ખોટામાં પૂછી શકે, તો ધ્યાન રાખવું. ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. સસ્તા ખર્ચે એટલે કે ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે લોકોને સમજ મેળવે, શીખ મળે, પાઠ મળે, પોતાના જીવનને ઉપયોગી શીખ મળે એ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ કેવો, તો કે રામદેવનો વેશ, ઝંડા ઝુલાણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની જે વેશભૂષા છે એના નામ એ ખાસ યાદ રાખવા મિત્રો, કે રામદેવનો વેશ, ઝંડા ઝુલાણનો વેશ અને કજોડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતા રહી છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે. સમાજની અંદર જે કુરિવાજો હોય છે એ કુરિવાજોનો વિરોધ કરતા નાટકો છે એ પણ ભજવાતા હોય છે. કે ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે. ભવાઈ ભજવનાર ભવાઈયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. અહીંયાથી 2 રીતે અને ભવાઈ વિશે તો મોટા ભાગે 3 માર્કમાં પૂછાય, પણ સીધું ક્યારેય નથી પૂછતા. આ વાક્ય સીધું જ મૂકી દે છે કે રંગલા અને રંગલી જેવા પાત્રો જે કલામાં છે તે કલા વિશે સમજ આપો. ત્યારે તમારે યાદ રાખવું પડે કે રંગલા અને રંગલીના પાત્રો ભવાઈ નાટ્ય કલામાં આવે છે અને તમારે ભવાઈ વિશે લખવાનું થાય છે. બીજું 1 માર્કમાં ભવાઈ ભજવનારને શું કહેવામાં આવે છે, અથવા તો ખાલી જગ્યાને ભવાઈ ભજવનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ભવાયા. ત્યાર પછી ગુજરાતના લોકનૃત્યો. ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ, રીતરિવાજો અને પરંપરાઓ મુજબના લોકનૃત્યો જોવા મળે છે. આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો, ગરબા, રાસ તથા અન્ય લોકનૃત્યો ગણી શકાય. તહેવારો, લગ્ન પ્રસંગો, મેળા
વગેરે પ્રસંગોએ આવા નૃત્યો જોવા મળે છે. આપણે ખાસ જાણીએ છીએ કે આદિવાસી લોકો છે એ પોતાનું નૃત્ય કરતા હોય છે. એ જ રીતે સમગ્ર ગુજરાતમાં જો કોઈ સૌથી વધુ ફેમસ હોય તો ગુજરાતના ગરબા, અને એ તો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ જાણીતા છે. એ જ રીતે રાસ અન્ય લોકનૃત્યો ગણાવી શકાય. અને વર્તમાન સમયમાં નાના મોટા તહેવારોમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં જે અલગ અલગ નૃત્યો, નાટકો, રાસ ગરબા રજૂ કરવામાં આવે છે એ અત્યારે છે એવું નથી, પ્રાચીન સમયથી છે એ ખૂબ જ નૃત્ય છે એ જાણીતા છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ આદિવાસી નૃત્ય. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓનો ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે. મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થારી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. એટલે કે પોતે પોતાના જે અલગ અલગ તહેવારો હોય, લગ્ન હોય, દેવી દેવતાઓની પૂજા પ્રાર્થના કરતા હોય, ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે, ત્યાર પછી જે મેળાઓ ભરાતા હોય છે એ મેળાઓમાં પણ પોતે પોતાના નૃત્ય કરતા હોય છે. અને નૃત્યમાં મોટા ભાગે શું વિશેષતા બતાવે છે તો કે ગોળાકાર, વર્તુળાકારે ફરતા હોય છે. અને પોતાના જે નૃત્ય માટેના સાધનો હોય છે એમાં ઢોલ હોય, મંજીરા હોય, થારી હોય, તુરી હોય, પાવરી હોય, તંબુરા હોય, એવા વગેરે વાજિંત્રો સાથે છે સ્થાનિક બોલીમાં, એટલે કે પશુ પક્ષીઓને જે પોતે અવાજો કાઢતા હોય છે એ અવાજો કાઢતા કાઢતા મોઢામાંથી અવાજ કાઢવાની સાથે પોતે નૃત્ય કરતા હોય છે. આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. ચાળો નૃત્યમાં કોની નકલ હોય છે કે જે પક્ષીઓ અવાજ કરે છે, કેવી રીતે બોલે છે એ પક્ષીઓના બોલવાનો એ ચાળો કરે છે, એટલા માટે એને ચાળો નૃત્ય કીધું છે. તો ખાસ ધ્યાન રાખવું, મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કયા નૃત્યમાં તો ચાળો નૃત્યમાં. ડાંગમાં પણ આવા માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. જોજો ડાંગના ક્યાં નૃત્યો જાણીતા છે તો કે માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યોમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જોડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચાળો એટલે ખિસકોલી, મોર, ચકલી એની નકલ કરવામાં આવે છે. પછી ડાંગમાં કયા બે નૃત્ય તો કે માળીનો નૃત્ય અને ઠાકરિયા ચાળો. ત્યાર પછી ભીલ અને કોળી આદિવાસીની જ્યારે વાત કરે છે ત્યારે એનું આવે ટીપણી નૃત્ય, કે જે હાથમાં લાકડી હોય અને લાકડીનો નીચેનો ભાગ છે એમાં મોટો લાકડાનો બીજો ટુકડો ચોરસ કે ગોળ જોડેલો હોય અને જે જમીન સાથે ટક ટક કરી અને એ પોતાના નૃત્ય કરતા હોય છે. ત્યાર પછી હવે જોઈએ ગુજરાતીઓના સૌથી જો કંઈ પ્રિય હોય તો ગરબા. ગરબા વિશે સમજ મેળવીએ. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ખાસ ધ્યાન રાખવું, ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર એટલે કે ચારે બાજુ કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું એ ગરબો. ગર્ભદીપ પરથી ગરબો બન્યો. ઘડાને કોરીને એટલે કે જે ઘડો ઘડવામાં આવે છે એમાં આપણે ગરબાને આપણે ઓળખીએ છીએ, એક વિશેષતા હોય છે કે એની અંદર 27 છિદ્ર પાડવામાં આવેલા હોય છે, જે 27 નક્ષત્ર છે એની સૂચન કરે છે. અને દીવાની ચોમેર એટલે કે ગરબો છે એની ચારે બાજુ પણ રહે અને નૃત્ય કરવામાં આવે છે. અને બીજું શું કીધું છે કે માથે મૂકીને ગરબો છે એને માથે લઈને પણ મહિલાઓ છે, બાળાઓ છે એ ગોળાકાર નૃત્ય કરતી હોય છે. તે ગરબો સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ, ક્યાંક દસમ કે ક્યાંક શરદ પૂનમ સુધી પણ ગરબા રમવામાં આવે છે.
દરમિયાન ગરબા રમાય છે. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય. માંડવી એટલે કે માતાજીનો જ્યાં સ્થાપન કરવામાં આવેલું હોય મંદિર હોય અને ત્યાં ગરબો પ્રગટાવી અને ત્યાર પછી આરતી ગાય અને પછી ગરબા ગવાતા હોય છે. તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબા ગવડાવનાર અને ઝીલનારા અને ઢોલના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબા ગવડાવનાર અને ઝીલનાર એટલે કે બે પાત્રો તો હોય જ છે. એક વ્યક્તિ ગાય છે તો સામે બીજી વ્યક્તિ એનું એ જ ગીત ઝીલે છે એટલે ઝીલનારા. ત્યાર પછી ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી 1 તાળી 2 તાળી અને 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા રમાય છે. એટલે કે ગાયકો જે રીતે ગાય છે એ જ રીતે ઢોલ નગારાનો જે તાલ હોય છે, સંગીતનો જે સ્વર હોય છે એની સાથે કેવી રીતે 1 તાળી 2 તાળી 3 તાળી ચપટી વગાડવું, હાથના અલગ અલગ હિલોળા દ્વારા છે એ ગરબા ગવાય છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રીકૃષ્ણ ભક્તિ સાથે રહ્યો છે. જો ગરબા શબ્દ છે કે ગરબી તે તમારે ખાસ જોવાનું રહેશે. જો ગરબી પૂછે અને તમે એમાં ગર્ભદીપ વિશેની માહિતી આપો, ગરબા વિશેની માહિતી આપો તો થોડુંક તમારું ખોટું પડી શકે. 1 માર્કમાં હોય તો ગરબા વિશે વિસ્તૃત માહિતી માંગેલી હોય તો પહેલાં ગરબા વિશે અને પછી ગરબા પરથી જ બનેલ શબ્દ ગરબી વિશે. આમ તો ગરબી પરથી ગરબા શબ્દ બન્યો છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓ સંબંધ મહદ અંશે શ્રીકૃષ્ણ ભક્તિ સાથેનો છે. ગુજરાતી કવિ દયા રામે ગોપી ભાવે શ્રીકૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠે ગુંજતો કરી દીધો. જો ગરબી માટે કોણ જાણીતું છે તો કે દયારામ. આની પહેલાં પણ આવેલું હતું કે ભાવપ્રધાન નાટકો, ભવાઈના પાત્રો, ત્યાર પછી જયશંકર સુંદરી છે એ નાટ્યકલા માટે. તો યાદ રાખવું કે જેવી રીતે જયશંકર સુંદરી છે એ નાટ્યકલા માટે છે તો દયારામ છે એ ગરબી માટે જાણીતા છે. ત્યાર પછી આગળ જોઈએ રાસ. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને એટલે કે રાસલીલા ખાસ કરીને કૃષ્ણ ભગવાને જ્યારે શરદ પૂનમની રાત્રિએ જે મહારાસની રચના કરેલી એ મહારાસ છે એ રાસલીલા કોને બતાવી હતી તો નરસિંહ મહેતાને. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે, પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયાચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. અને વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ કે નાના મોટા પ્રસંગોમાં બધા જ પ્રસંગોમાં રાસ છે એ ખૂબ જ લોકપ્રિય બનતા જાય છે. હવે આગળ પણ ગુજરાતના અન્ય નૃત્યો તો કે ગોફ ગોથણ નૃત્ય. ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઊભેલા નાચનારા પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે. મધ્યમાં જે ચોરસ માંડવો હોય છે કે ગોળ માંડવો હોય છે એમાં મધ્યમાં એક શું રાખવામાં આવે તો કે માંડવો કે થાંભલો ઊભો રાખવામાં આવે. એ થાંભલાના ઉપરના ભાગે છે જેટલા નૃત્યકારો હોય, રાસ રમનારા હોય એટલા એની અંદર છેડા બાંધવામાં આવે.
જે દોરા હોય છે, જેને રસ્સી પણ કહેવામાં આવે છે, એ રસ્સીના એટલા જ છેડા એની સાથે બાંધવામાં આવે. એ બધા જ રમનારા છે એના એક હાથમાં શું હોય તો કે એ રસ્સી બાંધેલી, જે માંડવાના ઉપરના ભાગે રસ્સી બાંધેલી છે એનો છેડો, અને બીજા હાથમાં દાંડીઓ હોય છે. તો બંને હાથે પોતે એક અંદર અને બહાર એ રીતે રમતા રમતા છે, પહેલાં એ રસ્સી દ્વારા છે એ આખી ગૂંથણી બનાવે છે, અને ત્યાર પછી બની જાય એટલે પાછું અવરું રમતા રમતા જે અંદર જાય એ બહાર આવતા હોય, અને બહાર ગયા હોય એ અંદર આવતા હોય. એ રીતે છે આખી જે બાંધણી છે એને પાછી છોડી અને છૂટી પાડી દે છે. આ રીતનું ગોફ ગોથણ નૃત્ય હોય છે. સીદીઓનું ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે. મસીરા એટલે શું તો કે નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધવું. અહીંયા ખાસ ધ્યાન રાખવું, નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધવું, તેને શું કહેવામાં આવે છે તો મસીરા. તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે. હો હોના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. તો ખાસ ધ્યાન રાખવું, ગોફ ગોથણ નૃત્ય, સીદીઓનું ધમાલ નૃત્ય. એમાં ખાસ ધમાલ નૃત્ય કોનું છે? સીદીઓનું. મસીરા એટલે શું? એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાર પછી મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય તથા કોળીઓ અને મેરના નૃત્યો. જો અહીંયા કોના કોના નૃત્ય છે એ નામ યાદ રાખવાના છે. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે. મેરાયો એટલે શું? ત્યારે તમારે આ લખવું પડે કે સંખેડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથવામાં આવે, અને એ ગૂંથેલા મેરાયાથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય એ મેરાયો નૃત્ય. એ કયા વિસ્તારમાં થાય છે તો કે બનાસકાંઠા. આ જોડકામાં પૂછાય છે મેરાયો નૃત્ય તો બનાસકાંઠા. સીદીઓનું ધમાલ, ખાલી ધમાલ નૃત્ય આપેલું હોય તો આફ્રિકા. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં અહીંયા ધ્યાન રાખવું, બનાસકાંઠા કીએ તો મેરાયો નૃત્ય, અને સુરેન્દ્રનગરની વાત આવે ત્યારે કયું નૃત્ય છે તો કે પઢાર નૃત્ય. સુરેન્દ્રનગરમાં પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. સાગરના મોજા કે એ મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે કે શરીરને છે એ પોતે આ રીતનો વળાંક આપે, અને ખાસ કરી જ્યારે વળાંક આપે છે ત્યારે એ કેવું લાગે છે તો કે પોતાના શરીર દ્વારા છે એ રીતના નૃત્યમાં વળાંક લઈ આવે છે કે દરિયામાં મોજા આવતા હોય એવું દ્રશ્ય એ ઊભું કરે છે. ત્યાર પછી સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ એટલે કે માથે બાંધવાનું રંગીન કપડું એને કહેવાય મદ્રાસીઓ. ખાસ ધ્યાન રાખવું, મસીરા એટલે શું, મદ્રાસીઓ એટલે શું, કુમીન એટલે શું, એવા શબ્દ ખાસ ધ્યાન રાખવું કે માથે કોળી નૃત્યમાં માથે બાંધવાનું રંગીન કપડું જેને મદ્રાસીઓ કહેવામાં આવે છે. આટિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે. તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. તો ખાસ ધ્યાન રાખવું, મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ વિસ્તારમાં, પઢાર નૃત્ય સુરેન્દ્રનગરમાં, અને કોળી નૃત્ય ક્યાંનું છે તો કે સૌરાષ્ટ્રમાં.
એમાં જે માથે કપડું બાંધવામાં આવે છે એને મદ્રાસ્યો કહેવામાં આવે છે. અને ત્યાર પછી સૌરાષ્ટ્રમાં મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાવેશક હોવાનું જોવા મળે છે. પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત એટલે વર્તમાન સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા, ગૃહ કારીગરો અને ચિત્રકળા તેમજ નૃત્યકલા સહિતની વિવિધ કલાઓનો વિકસી છે. એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમિટ છાપ છોડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. ખાસ કરીને જ્યારે કીધેલું છે એ પ્રમાણે પ્રશ્ન છે એ આઈએમપી કરતા જવા અને જ્યારે સમજવામાં એકવાર પૂર્ણ થાય ત્યાર પછી બધા જ પ્રશ્ન છે એ વાંચી અને જો અત્યારથી જ તમે લખવાની ટેવ પાડો તો તમને ખ્યાલ આવે કે લખવામાં અને સમજવામાં જે સમજેલું છે એ બોલી શકો છો, તો બોલેલું છે જે બોલી શકો છો એ તમે લખી શકો છો, કે લખવામાં થોડી ઘણી ભૂલ થાય છે એ ભૂલ ન થાય એટલા માટે મોટા પ્રશ્ન છે એ અત્યારથી જ લખવાની ટેવ પાડજો અને ચોકસાઈથી લખજો. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો, જેથી એને પણ બધા જ પ્રશ્નોની સરળ સમજૂતી સાથે એ આખું જે ચેપ્ટર છે એની સમજ મેળવી શકે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.